ભાવનગર મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 તુમારો મંજૂર કરવામાં આવ્યા હતા. ભાવનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નીલમબાગ સર્કલનું ડેવલપમેન્ટ સહિત શહેરમાં કરોડો રૂપિયાના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી, તેમજ કુલ 28 તુમારોને મંજૂરી આપવામાં આવી હતી. આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી, જેમાં 28 તુમારો મૂકવામાં આવ્યા હતા, જેમાં સર્વાનુમતે મંજૂર કર્યા છે. જેમાં નાના મોટા જે સુધારાઓ કર્યા છે એવા 15 નંબરના તુમારની અંદર 1 વર્ષની અંદર રિવ્યુ કરી અને આગળ પ્રોસેસ કરવા માટેનો સુધારો કર્યો છે. આ ઉપરાંત 6 કરોડ ને 70 લાખના ખર્ચે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર જે કામો થનાર છે, ખાસ કરીને મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર મહારાજાની દેન, ભાવનગરની અંદર અનેક વસ્તુઓ ભાવનગરની આજે પણ ભાવનગરના આશીર્વાદ રૂપ બની રહી છે, ત્યારે નીલમબાગ સર્કલને મહારાજા સાહેબની શોભે એ રીતે નવીનીકરણ કરીને એક ભાવનગરને ભેટ આપવાનો એક નાનકડો અમારો પ્રયાસ રહ્યો છે. આગામી દિવસોમાં જે રોડ રસ્તા અને ડ્રેનેજના કામો છે એનું પ્લાનિંગ સાથે, આયોજન સાથે દિવાળી ઉપર કામો શરૂ થાય એના માટેની ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત જે તંત્ર દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી, જે 20,000ની થી વધારે મંજૂરી માટે મૂકવામાં આવી હતી, એમાં નાના મોટા સુધારા કરીને એ પણ મંજૂર કરવામાં આવી છે. અધ્યક્ષ સ્થાનેથી સેક્રેટરી અને ચીફ ઓડિટરની ભરતી અંગેના શૈક્ષણિક લાયકાત અને અનુભવમાં ફારફેર સાથે અધ્યક્ષ સ્થાનેથી મુદ્દો લેવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં સેક્રેટરી અને ચીફ ઓડિટરની ભરતી કોર્પોરેશનમાં થાય એના માટેનું પ્લાનિંગ સાથે આ સ્ટેન્ડિંગ કમિટીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અસ્તુ ભારત માતા કી જય.